નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાસારથી ચેનલમાં। હું છું વિજય સર। મિત્રો, આપ સૌને ખબર છે કે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949 ની ચર્ચા કરી રહ્યા છીએ। આજે આપણે જ્યાંથી આપણે બાકી છે ત્યાંથી આજે શરૂઆત કરીએ છીએ। કલમ નંબર 12 સુધી, નિયમ નંબર 12 ચર્ચા કરી છે। નિયમ 13 થી આજે શરૂઆત કરવાના છીએ। નિયમ 13 નો આજે પહેલો પ્રશ્ન છે, એ આપણે જોઈએ છીએ। સ્કૂલ બોર્ડની મુદત પૂરી થયા પછી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા સમય સુધી પોતાના હોદ્દાની ફરજો બજાવવાનું ચાલુ રાખી શકે? આવો પ્રશ્ન છે। તો અહીંયા ઓપ્શન છે કે સ્કૂલ બોર્ડના હોદ્દાની મુદત પૂરી થયેથી નવો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ યોગ્ય રીતે ન ચૂંટાય ત્યાં સુધી, અને નવો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાની ફરજનો ચાર્જ ન લે તેટલા સમય સુધી જે છે એ સ્કૂલ બોર્ડની મુદત પૂરી થાય તો પણ જે ચાલુ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે એ પોતાની હોદ્દાની રૂએ એની ફરજો બજાવવાનું ચાલુ રાખશે। એટલે ઉપરોક્ત તમામ વિકલ્પો સાચા છે। એટલે નવો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ યોગ્ય રીતે ચૂંટાય નહીં, એની ફરજનો હવાલો સંભાળી ન લે ત્યાં સુધી આગળના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે એ પોતાની ફરજ, પોતાનો હોદ્દો ચાલુ રાખશે। આગળનો પ્રશ્ન છે કે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું નીચે પૈકી કોને આપશે? સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જે છે એને જો રાજીનામું આપવું હોય તો કોને આપે? તો જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાના પ્રમુખને આપે। જો જિલ્લા સ્કૂલ બોર્ડ હોય તો એ જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખને આપશે, અને અધિકૃત નગરપાલિકાની વાત હોય, બરાબર છે, તો એનું જે સ્કૂલ બોર્ડ છે એના અધ્યક્ષ યથાપ્રસંગ અધિકૃત નગરપાલિકાના પ્રમુખને એ પોતાનું રાજીનામું આપશે। એટલે ઓપ્શન એ જે છે એ અહીંયા સાચો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક નીચે પૈકી કોણ બોલાવશે? બરાબર, સ્કૂલ બોર્ડની ઇલેક્શન થઈ ગયું છે અને ત્યાર પછી એમાં અધ્યક્ષ ચૂંટવાનો છે, તો અધ્યક્ષની ચૂંટણી કરવાની છે। તો અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક કોણ બોલાવશે? તો અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક અહીંયા ઉપાધ્યક્ષ જે છે, નવા અધ્યક્ષની ચૂંટણી જ્યારે કરવાની થાય ત્યારે અહીંયા ઉપાધ્યક્ષ જે છે એ નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક બોલાવશે। એટલે ઓપ્શન એ જે છે એ સાચો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઉપાધ્યક્ષ નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક ક્યારે બોલાવશે? નવા અધ્યક્ષની ચૂંટણી કરવાની બેઠક પણ ક્યારે બોલાવશે? તો અધ્યક્ષ તરીકે રહે નહીં ત્યાર પછી 21 દિવસ કરતાં મોડું ન થાય। જો કોઈપણ રીતે નવા અધ્યક્ષ, કોઈપણ અધ્યક્ષે રાજીનામું આપ્યું હોય અથવા એને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો હોય ત્યાર પછી એ અધ્યક્ષ તરીકે રહેશે નહીં। હવે અધ્યક્ષ તરીકે રહેશે નહીં ત્યાર પછીના 21 દિવસ કરતાં મોડું ન થાય, એટલે મેક્સિમમ 21 દિવસ સુધી, બરાબર, 21 દિવસ કરતાં મોડું ન થાય એ રીતે ઉપાધ્યક્ષ જે છે એ બેઠક બોલાવશે। શેના માટે? નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટે। એટલે ઓપ્શન એ જે છે એ સાચો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષ પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપશે? બરાબર છે, ઉપાધ્યક્ષને રાજીનામું આપવું છે, કોને આપશે? આપણે આગળ જોયું કે અધ્યક્ષને રાજીનામું આપવું છે તો જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખને, અધિકૃત નગરપાલિકાના પ્રમુખને આપશે। એવી રીતે યથાપ્રસંગ ઉપાધ્યક્ષે રાજીનામું આપવું છે તો એને કોને આપવું પડે? સ્કૂલ બોર્ડના અધ્યક્ષને રાજીનામું આપવું પડે। એટલે ઓપ્શન એ જે છે એ સાચો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે અધ્યક્ષે નવા ઉપાધ્યક્ષની ચૂંટણી, હવે ઉપાધ્યક્ષે રાજીનામું આપ્યું છે, બરાબર છે, તો નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટેની બેઠક કોણ બોલાવે છે? અધ્યક્ષ બોલાવે છે। તો અધ્યક્ષે નવા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બેઠક ક્યારે બોલાવવી પડે? તો ઉપાધ્યક્ષ જ્યારે રાજીનામું આપે છે અથવા એ હોદ્દો સંભાળતો બંધ થાય છે ત્યાર પછીના 21 દિવસ કરતાં મોડું ન થાય એ રીતે। મિત્રો, આ દિવસો આપણે ખાસ યાદ રાખીશું, પરીક્ષાની અંદર પૂછાય છે, બરાબર। એમાં જુદા જુદા ઓપ્શન છે, 15 દિવસ પૂછાય, 30 દિવસ પૂછાય, 10 દિવસ પૂછાય, પરંતુ યાદ રાખીશું બંને સંજોગોમાં અધ્યક્ષની ચૂંટણી કરવાની વાત હોય, બરાબર, અથવા તો ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની બેઠક બોલાવવાની વાત હોય, તો આ બંને સંજોગોમાં 21 દિવસ કરતાં મોડું ન થાય એટલા દિવસોની અંદર જે છે એ બેઠક બોલાવવાની થશે। ત્યાર પછી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની જગ્યા ખાલી પડે છે, બરાબર, તો હવે સ્કૂલ બોર્ડની બેઠક બોલાવવાની છે તો એનું અધ્યક્ષ સ્થાન કોણ રહેશે? યથાપ્રસંગ અધ્યક્ષ પણ રાજીનામું આપે છે અથવા ઉપાધ્યક્ષ પણ રાજીનામું આપે છે, બંને નથી, તો કોણ લેશે? જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા પ્રમુખ જે છે, બરાબર, એ એનું અધ્યક્ષ સ્થાન લે છે। કોનું? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને જ્યારે ન હોય ત્યારે। હવે ઉપાધ્યક્ષ, અધ્યક્ષ કે પ્રમુખ બેઠક બોલાવવામાં ચૂકે તો આવી બેઠક બોલાવવાની સત્તા નીચે પૈકી કોની રહેશે? બરાબર, યથાપ્રસંગ
અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ અથવા તો અધિકૃત નગરપાલિકાના પ્રમુખ જિલ્લા સ્કૂલ બોર્ડની બેઠક બોલાવતા નથી અથવા ચૂકે છે, તો આવી બેઠક બોલાવવાની સત્તા કોની છે? તો જિલ્લા શિક્ષણ અધિકારીને જે છે એ આ સત્તા આપવામાં આવેલી છે. એટલે ઓપ્શન એ જે છે એ સાચો છે. સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે સામાન્ય રીતે કેટલા સમયે બેઠક બોલાવશે? હવે બેઠક બોલાવવાની વાત છે. સામાન્ય સંજોગોમાં કેટલા દિવસે બેઠક બોલાવવાની હોય? તો એ સ્પષ્ટ લખ્યું છે કે 2 મહિને એકવાર જે છે એ સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે બેઠક બોલાવશે. કેટલા? 2 મહિને ઓછામાં ઓછી એકવાર. હવે સ્કૂલ બોર્ડની ખાસ બેઠક નીચે પૈકી કોણ બોલાવી શકશે? બરાબર, ખાસ બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય તો એ કોણ બોલાવી શકે? તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જે છે એ સ્કૂલ બોર્ડની સામાન્ય બેઠક અને બીજી એક ખાસ બેઠક છે. તો ખાસ બેઠક બોલાવવાની જરૂરિયાત ઊભી થાય તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ જે છે, બરાબર, એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આપણે જેને કહીએ છીએ, એની ખાસ બેઠક બોલાવી શકશે. હવે અધ્યક્ષે સ્કૂલ બોર્ડની ખાસ બેઠક બોલાવવાની છે તો ક્યારે બોલાવી શકે? એકાએક તો બોલાવી ન શકે, પરંતુ અધ્યક્ષને યોગ્ય લાગે ત્યારે, એને જરૂર લાગે ત્યારે. બીજું કે બોર્ડના જે કુલ સભ્યો છે, બરાબર, એ સંખ્યાના 1/3 કરતા ઓછા ન હોય એટલા સભ્યોની લેખિત વિનંતી ઉપરથી એ ખાસ બેઠક બોલાવી શકે. સ્કૂલ બોર્ડના જેટલા સભ્યો છે, 14 સભ્યો હોય, તો એના 1/3 જેટલા સભ્યો એને લેખિત વિનંતી કરે ત્યારે એની એ લેખિત વિનંતી ઉપરથી જ્યારે આ અધ્યક્ષ જે છે એ આવી વિનંતી મળે એના 15 દિવસ કરતાં મોડી હોય એવી તારીખે આ સ્કૂલ બોર્ડની બેઠક બોલાવી શકે. બરાબર, એટલે આ ઉપરોક્ત તમામ સાચા છે. એટલે આ વસ્તુ, બધી વસ્તુ યાદ રાખશું કે અધ્યક્ષ પોતાને યોગ્ય લાગે ત્યારે બોલાવી શકે. સ્કૂલ બોર્ડના કુલ સભ્યોના 1/3 કરતા વધારે સભ્યો હોય એની લેખિત 1/3 અથવા 1/3 કરતા વધારે સભ્યોની લેખિત વિનંતીથી અને આવી વિનંતી મળ્યાના 15 દિવસની અંદર એ ખાસ બેઠક બોલાવી શકશે. પછીનો પ્રશ્ન છે મિત્રો, સ્કૂલ બોર્ડની સામાન્ય અને ખાસ બેઠકો ભરવાની જગ્યાના સંદર્ભમાં છે. બરાબર, તો જગ્યા માટે નીચે પૈકી શું સાચું છે? તો સ્કૂલ બોર્ડની સામાન્ય અને ખાસ બેઠકો સામાન્ય રીતે સ્કૂલ બોર્ડની ઓફિસમાં જ ભરવામાં આવશે. સામાન્ય સંજોગોમાં સ્કૂલ બોર્ડની જે ઓફિસ કાર્યાલય હોય એમાં ભરવામાં આવશે, પરંતુ બોર્ડ વખતો વખત જિલ્લાની બીજી જગ્યાએ બેઠકો ભરવાનું પણ નક્કી કરી શકે. બીજી જગ્યાએ પણ બોર્ડ બેઠકો જે છે એ કરી શકે. બરાબર, સ્કૂલ બોર્ડના મુખ્ય મથકની બહાર ભરેલી બેઠકોની સંખ્યામાં નાણાકીય વર્ષમાં 3 થી વધુ થવી જોઈએ નહીં. મિત્રો, આ ત્રણ વસ્તુ યાદ રાખીએ કે સામાન્ય રીતે બેઠકો ક્યાં યોજાય? તો સ્કૂલ બોર્ડના કાર્યાલયમાં, પરંતુ જિલ્લાના અન્ય જગ્યાએ પણ એ કરી શકે. પરંતુ જ્યારે જિલ્લાની બહાર જ્યારે આવી બેઠકો કરવાની હોય ત્યારે મેક્સિમમ નાણાકીય વર્ષમાં કેટલી બેઠકો કરી શકાય? તો 3 થી વધારે બેઠકો કરી શકાય નહીં. એટલે ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. અહીંયા ડી વિકલ્પ જે છે મિત્રો સાચો છે. અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષ કોઈ કારણસર ઠરાવેલા સમયની અંદર સ્કૂલ બોર્ડની સામાન્ય અથવા ખાસ બેઠક બોલાવી શકે એમ ન હોય, અથવા એમ બેઠક બોલાવવાનું જાણી જોઈને ટાળતો હોય, તો નિયામક આવી બેઠક બોલાવવા માટે કોને અધિકૃત કરી શકશે? બરાબર, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. બરાબર, તો આવા સંજોગોમાં નિયામક કોણ? તો જિલ્લા શિક્ષણ અધિકારીને અધિકૃત કરી શકે, બરાબર છે, અથવા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના બીજા કોઈ અધિકારીને પણ નિમણૂક અધિકૃત કરી શકે. બરાબર, નિયામક કે આવી બેઠક જો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જે છે આવી બેઠકો જો ન કરતા હોય અથવા ન બોલાવતા હોય, ટાળતા હોય જાણી જોઈને, તો નિયામક જિલ્લા શિક્ષણ અધિકારીને કહી શકે. બીજું કે રાજ્ય સરકારના કોઈ અધિકારીને પણ એ જણાવી શકે. એટલે આ ઉપરોક્ત તમામ જે છે બંને વિકલ્પો જે છે એ સાચા છે. જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સ્કૂલ બોર્ડની સામાન્ય બેઠક કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ? બરાબર, સ્કૂલ બોર્ડની સામાન્ય બેઠક બોલાવી છે, બરાબર, તો એ બેઠક બોલાવવા માટે તમામ સભ્યોને જાણ તો કરવી પડે. તો એ જાણ કરવા માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ? તો ચોખ્ખા 10 દિવસની. અહીંયા સ્પષ્ટ મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમોમાં લખ્યું છે ચોખ્ખા 10 દિવસની નોટિસ આપવી જોઈએ. એટલે 10 દિવસ પહેલાં એને જાણ કરવી જોઈએ કે ભાઈ સ્કૂલ બોર્ડની બેઠક આ જગ્યાએ રાખેલી છે. કઈ બેઠક માટે? તો સામાન્ય બેઠક માટે. બરાબર, ખાસ બેઠકની વાત આખી અલગ છે. હવે અહીંયા ખાસ બેઠકની વાત છે કે ખાસ બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ? તો મિત્રો, ખાસ બેઠક માટે ચોખ્ખા 5 દિવસની નોટિસ આપવી જોઈએ. આ કોની વાત છે? જિલ્લા સ્કૂલ બોર્ડની વાત છે. જિલ્લા સ્કૂલ બોર્ડની જ્યારે બેઠક બોલાવવાની હોય ત્યારે, ખાસ બેઠક બોલાવવાની હોય ત્યારે ચોખ્ખા કેટલા દિવસની? 5 દિવસની. હવે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની અહીંયા વાત છે, બરાબર છે. આ વસ્તુ સમજજો
પહેલાં આપણે જે વાત કરીએ જિલ્લા સ્કૂલ બોર્ડની વાત કરીએ, હવે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જ્યારે બેઠક બોલાવવાની હોય અને એ બેઠક સામાન્ય બેઠક હોય તો ચોખ્ખા કેટલા દિવસની નોટિસ આપવી પડે? ચોખ્ખા 5 દિવસની મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ માટે, બરાબર છે, ખાસ બેઠક બોલાવવા માટે. અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં જ્યારે ખાસ બેઠક બોલાવવાની હોય ત્યારે એને ચોખ્ખા કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ? 3 દિવસની નોટિસ આપવી જોઈએ. 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને જાણ કરવાની રહેશે. એટલે આ જે બી વિકલ્પ છે એ સાચો છે. સ્કૂલ બોર્ડની બેઠક માટેની નોટિસના સંદર્ભમાં નીચે પૈકી શું સાચું છે? બરાબર, નોટિસ આપવાની છે તો નોટિસ કેવી રીતે આપવાની છે? બરાબર, તો દરેક નોટિસ સ્કૂલ બોર્ડની ઓફિસમાં ચોંટાડવી જોઈશે. સ્કૂલ બોર્ડની કાર્યાલય જે છે એની અંદર એ નોટિસ ચોંટાડવાની. બરાબર, આવી નોટિસમાં બેઠકનું સ્થળ સ્પષ્ટ લખેલું હોય અને તેમાં શું કામકાજ કરવાનું છે એનો એજન્ડા પણ નક્કી કરેલો હોવો જોઈએ, નિર્દિષ્ટ કરેલો હોવો જોઈએ. હવે ખાસ બેઠક જો હોય તો એમાં વિનંતી પત્રમાં જણાવેલ કોઈ પ્રસ્તાવ અથવા દરખાસ્ત હોય તો એ પણ એમાં નિર્દિષ્ટ કરવી જોઈશે. એટલે આ ત્રણેય વસ્તુ સાચી છે. એ, બી અને સી ત્રણેય વિકલ્પો જે છે એ સાચા છે. આ ત્રણ ઓપ્શન આપણે યાદ રાખીશું. શેના માટે? ખાસ બેઠકની નોટિસના સંદર્ભમાં. સ્કૂલ બોર્ડની બેઠકના કોરમના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? મિત્રો, કોરમ એટલે જ્યારે બેઠક બોલાવાઈ હોય ત્યારે અમુક સભ્યો હોવા જોઈએ, એ બેઠકમાં હાજર હોવા જોઈએ, એને આપણે કોરમ કહીશું. હવે જે સ્કૂલ બોર્ડના સ્કૂલ બોર્ડના સભ્યોની કુલ સંખ્યા જો 14 કરતાં વધારે ન હોય તો એમાં 4 સભ્યોનું કોરમ બનશે. સામાન્ય રીતે 14 થી 16 સભ્યો સ્કૂલ બોર્ડમાં હોય છે. બરાબર, હવે જેમાં 14 કરતાં ઓછા સભ્યો હોય તો ટોટલ સભ્યો, તો એમાંથી 4 સભ્યો જો હાજર હશે ને તો કોરમ બનેલું ગણાશે. બરાબર, પણ જો 14 કરતાં વધારે હોય તો 5 સભ્યો, 14 કરતાં વધારે હોય તો 5 સભ્યો જો હાજર હશે તો કોરમ બનશે. એટલે આ વિકલ્પ એ પણ સાચો છે, બી પણ સાચો છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ઉપરોક્ત તમામ વિકલ્પો સાચા છે. સ્કૂલ બોર્ડની બેઠકમાં અધ્યક્ષ સ્થાન લેવાના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન કે વિધાનો સાચા છે? અધ્યક્ષ સ્થાન કોણ લઈ શકે? તો સામાન્ય રીતે દરેક બેઠકમાં અધ્યક્ષ સ્થાન કોણ લેશે? અધ્યક્ષ જ લેશે. પરંતુ કોઈ કારણસર અધ્યક્ષ બેઠકમાં હાજરી ન આપી શકે તો કોણે અધ્યક્ષ સ્થાન લેવાનું? ઉપાધ્યક્ષે. બરાબર, પરંતુ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને કોઈ કારણે બેઠકમાં હાજરી આપી ન શકે તો હાજર રહેલા જે સભ્યો છે એમાંથી કોઈ એક સભ્યને પસંદ કરવાનો છે અને એ સભ્ય એનું અધ્યક્ષ સ્થાન લેવાનું છે. બરાબર, તો આ ત્રણે બાબતો સાચી છે. ઉપરોક્ત તમામ જે વિકલ્પો જે છે એ સાચા છે. સ્કૂલ બોર્ડની બેઠકમાં કોરમ ન થાય તો નીચે પૈકી કઈ કાર્યવાહી કરવી પડશે? સમજો કે આપણે હમણાં પ્રશ્નમાં જોયું કે 14 થી ઓછા સભ્યો હોય તો 4 સભ્યો અને 14 થી વધારે સભ્યો હોય તો 5 સભ્યોનું કોરમ થવું જોઈએ. પરંતુ 4 સભ્યો પણ થતા નથી, 5 સભ્યો પણ થતા નથી. કોરમ ન થાય તો શું થઈ શકે? તો જે અધ્યક્ષ સ્થાન લે છે એ અધિકારીએ, બરાબર, અધ્યક્ષ સ્થાન લેનાર અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, જે હોય જે તે બેઠકમાં અધ્યક્ષ સ્થાન લે છે એ નિયત સમય પૂરો થયા પછી 30 મિનિટ સુધી રાહ જોવાની છે. બેઠકનો સમય નક્કી કર્યો છે 2 કલાક, તો 2 કલાક પૂરા થયા પછી 30 મિનિટ રાહ જોવાની છે. અને 30 મિનિટ પછી શું કરવાનું છે? તો પોતે નક્કી કરી શકે તેવા ભવિષ્યના બીજા કોઈ દિવસ માટે અને સમય સુધી બેઠક મોકૂફ રાખવી જોઈએ. તો જે તે બેઠકમાં જે અધ્યક્ષ છે એ 30 મિનિટ રાહ જોયા પછી ભવિષ્યમાં નજીકના દિવસોમાં આવી બેઠક બોલાવવા માટેની તારીખ અને સમય એ નક્કી કરી અને જે તે દિવસની બેઠક જો કોરમ ન થાય તો એ મોકૂફ રાખી શકે છે. પરંતુ શું કરવું પડશે? તો આવી મોકૂફ રાખ્યાની નોટિસની જાણ જે છે ને એ દરેક સ્કૂલ બોર્ડના સભ્યોને મોકલવી પણ જોઈશે અને સ્કૂલ બોર્ડની ઓફિસમાં ચોંટાડવી પણ પડશે કે જે તે દિવસની જે સ્કૂલ બોર્ડની બેઠક છે એ મોકૂફ રાખી છે અને બીજા આગળના કયા દિવસે એને નક્કી કરવામાં આવી છે એને ઓફિસમાં ચોંટાડવી જોઈએ અને દરેક સ્કૂલ બોર્ડના સભ્યને મોકલવી જોઈશે. એટલે ઉપરોક્ત તમામ વિકલ્પો જે છે એ સાચા છે. સ્કૂલ બોર્ડની બેઠક મોકૂફ રાખવા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સાચી છે? હવે મોકૂફ રાખી હોય તો આ પૈકી કઈ બાબત સાચી છે? તો ક્યારે મોકૂફ રાખી શકાય? તો હાજર રહેલા સભ્યોની બહુમતીની સંમતિથી કોઈ ખાસ કે સામાન્ય બેઠક વખત મોકૂફ રાખી શકાય. બરાબર, બેઠક મોકૂફ રાખી શકાય પણ જે સભ્યો હાજર રહેલા છે એની બહુમતીથી, બરાબર, અને સંમતિથી. હવે બેઠક મોકૂફ થઈ હોય તે વખતે બેઠકમાં નિકાલ કર્યા વગરના બાકી રહેલા કામ સિવાય બીજું કામ આવી કોઈ મોકૂફ રાખેલી બેઠકમાં કરવું નહીં. બરાબર છે, એટલે એ વખતે મોકૂફ રહી હોય અને જે કામ બાકી રહ્યું હોય એ જ કામ હવે પછીની જે મોકૂફ રાખેલી
બેઠક થવાની છે એમાં એ જ કામ કરવું જોઈએ, એ સિવાયનું બીજું કામ કરવું જોઈએ નહીં. એટલે ઉપરોક્ત તમામ બંને વિકલ્પો અહીંયા સાચા છે. ઓપ્શન ડી જે છે એ સાચો છે. તો મિત્રો અહીંયા નિયમ નંબર 20 આપણે જોયું છે 13 થી 20 ની ચર્ચા કરી છે અહીંયા, બરાબર છે. આગળના નિયમોની ચર્ચા કરવા માટે મારે આગળના વિડીયો સુધી આપને રાહ જોવી પડશે. મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, કારણ કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949ના 201 નિયમો છે, એ તમામ નિયમોની સમજૂતી અને ચર્ચા પ્રશ્નોત્તરીના માધ્યમથી હું મારી યુટ્યુબ ચેનલ વિદ્યાસારથી પર કરવાનો છું. એટલે આપ સૌને આ જે ચેનલના માધ્યમથી આવનારી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે તે હેતુથી, અને ખાસ કરીને મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમ 1949ને સરળતાથી આપણે સમજી શકીએ, બરાબર, તે હેતુથી આપની સમક્ષ સરળતાથી આવા પ્રશ્નો અને એના માધ્યમથી સમજૂતી લઈને આવ્યો છું. તો આગળના વિડીયોમાં ફરીથી પાછા મળશું. ત્યાં સુધી નમસ્કાર.